ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન બાબામાં। આજે આપણે બનાવીશું રોટલીનો નાસ્તો। વઘારેલી રોટલી બનાવીશું। તેના માટે મેં રોટલીના ટુકડા કરી લીધા છે આ રીતે। હવે તેને આપણે મિક્સર જારમાં પીસી લઈશું। તે આપણે મિક્સર જારમાં નાખી દઈશું રોટલીને તમારે બહુ ઝીણી નથી કરવાની, થોડા મીડિયમ સાઈઝના ટુકડા રહે એ સાઈઝની કરવાની છે। ટુકડા રાખવાના થતા બહુ નાના નથી કરવાના। રોટલી પીસીને રેડી કરી દીધી છે બધી મેં। ડુંગળી ઝીણી સમારી લીધેલી છે, ટામેટું એક લીધું છે, લીલા મરચાં લીધા છે। હવે તેને આપણે શેકવાનું છે કઢાઈમાં। તે કઢાઈ લઈ લીધી છે। હવે તેમાં આપણે થોડું તેલ રેડીશું। તેલ ગરમ થાય પછી તેમાં આપણે રાઈ નાખીશું। આપણું તેલ ગરમ થઈ જાય પછી તેમાં આપણે રાઈ નાખીશું। તેમાં થોડું જીરું નાખીશું। જીરું તતડી જાય પછી તેમાં થોડા તલ નાખી દઈશું વાઈટ। એ થઈ જાય બધું ગરમ એટલે તેમાં ડુંગળી, ટામેટાં અને મરચાં લીલા નાખી દઈશું આ રીતે। હવે તેને થોડી વાર માટે આપણે શેકીશું। તો થોડું શેકાઈ જાય પછી તેમાં આપણે મીઠું નાખીશું। મીઠું તમારે સ્વાદ પ્રમાણે લેવાનું। આ રીતે મીઠું થોડું નાખી દઈશું જેથી કરીને ડુંગળી જલ્દી ચડી જાય આપણી। ગેસ તમારે મીડિયમ આંચ પર રાખવાનો જેથી કરીને તમારું ડુંગળી અને ટામેટાં બળી ના જાય। મેં પીસીને લીધી છે તેના ઉપર આપણે થોડી હળદર નાખી દઈશું આ રીતે। થોડું તીખું મરચું નાખીશું લાલ આ રીતે, કારણ કે આપણે લીલા મરચાં નાખ્યા છે એટલે લાલ થોડું ઓછું નાખીશું। તેમાં કલર આવે તે માટે થોડું લાલ કશ્મીરી મરચું નાખીશું। થોડી મોરસ નાખીશું આ રીતે। થોડું મીઠું નાખીશું। મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું કારણ કે આપણે પહેલાં ડુંગળીમાં મીઠું ઓલરેડી નાખેલું છે એટલા માટે। હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું આ રીતે। આ રીતે થોડી ચડી ગઈ છે। હવે જે આપણે રોટલીનું મિશ્રણ તૈયાર કર્યું હતું તે નાખી દઈશું આ રીતે અંદર। હવે તેને આ રીતે હલાવી કાઢીશું આપણે, બધું મિક્સ કરી દઈશું। જો આ રીતે નાસ્તો આપણો એ થઈ ગયો છે। હવે તેને થોડી વાર માટે આપણે ચડવા દઈશું જેથી કરીને આપણે જે મસાલા અંદર કર્યા છે તે બધા અંદર ભળાઈ જાય। થઈ ગયું છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। હવે તેને આ રીતે હલાવી કાઢીશું। હવે તેને આપણે સર્વ કરીશું।
જો આપણી રોટલી રેડી થઈ ગઈ છે આ રીતે. ગરમા ગરમ ખાવ સરસ લાગે છે. જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.